એના માટે થઈને એમણે પ્રેક્ટિસ માટે બાળકોને બોલાવ્યા। વેકેશનમાં એ લોકો પોતાનો પરિવારમાંથી સમય કાઢી અહીંયા આવ્યા અને સતત 5 દિવસ સુધી રાજ્ય કક્ષાને પણ ઇન્ટરનેશનલ જર્મની રમવા ગઈ। એમાં એનો પરિવારનો સાથ સહકાર છે, એના સ્પેશિયલ એજ્યુકેટરનો આપણને સાથ સહકાર છે અને અહીંયા સંસ્થાનો અને સમગ્ર શિક્ષા અભિયાનનો સહકાર છે। ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જઈ શકી, પણ પ્રેક્ટિસ બહુ મહત્વની છે। એટલે તમારા બાળકોને પ્રેક્ટિસ કરાવશો તો કંઈક રિઝલ્ટ મળશે। હવે મારું નામ લાલજીભાઈ ગોપાલભાઈ કળથિયા, આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું અને આજનો આ કાર્યક્રમ હતો સરસ મજાનો। એમાં ઇનામ વિતરણ અને ગોલ્ડ મેડલ ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ બહુ સરસ સારી રીતે સંપૂર્ણ કરવામાં આવ્યો। આની અંદર વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકગણનો ખૂબ જ મહત્ત્વનો ફાળો હતો, જેને લઈને આ કાર્યક્રમ સારો એવો સફળ થયો છે। સફળ થવા પાછળ અમારા સંસ્થાના જે શિક્ષકો છે એમની ગજબની મહેનત, પોતાના બાળકો હોય એવી રીતે ભણાવી અને રાજ્ય કક્ષાએ રમતગમતમાં લઈ ગયા અને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ જેવા મેડલ અર્પણ લઈને આવ્યા। એ બદલ અત્યારે સંસ્થા વતી હું આ બાળકોનો, વાલીઓનો, શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિદ્યાર્થીઓ અમારે અત્યારે અહીંયા 45 થી 50 છે, પણ રમવા માટે 30 થી 35 છોકરાઓ અહીંથી ગોલ્ડ રાજ્ય કક્ષાએ રમતગમતમાં ગયેલા। એમાંથી 15 થી 20 છોકરાઓ સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ લઈને આવેલા છે।